સેવ અરવલ્લી આ નારા સાથે અત્યારે સમગ્ર ઇન્ડિયામાં અરવલ્લી બચાવોનો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ એટલા માટે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે 100 મીટરથી નાના જે પર્વતો હશે એ અરવલ્લી હિલમાં ગણાશે નહીં, ત્યારે તેને જ લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને આ વિરોધ માત્ર ગુજરાત પૂરતો નથી, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી તમામ જગ્યાએ આને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે આ જ મુદ્દે આપણી સાથે ચૈતર વસાવા જોડાયા છે, તેમની જોડે સીધી વાત કરીશું। ચૈતરભાઈ, સુપ્રીમ કોર્ટના નિર્ણયને કઈ રીતે જોવો છો? જે પ્રકારે કેન્દ્રીય સશક્ત કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આખા અરવલ્લીના મુદ્દાને લઈને જવામાં આવ્યો અને ત્યાં ચીફ જસ્ટિસ ગવઈજીની અધ્યક્ષતામાં જે ચુકાદો 20 નવેમ્બર 2025ના રોજ આવ્યો છે, એમાં એમણે સ્પષ્ટ કીધું છે કે 100 મીટરથી વધારે ઊંચી પર્વતમાળાઓ હશે એની જ ગણતરી અરવલ્લીમાં થશે। બીજું કે જે પર્વતમાળાઓનું અંતર 500 મીટરમાં હશે એમને પણ અરવલ્લી પર્વતમાળાઓમાં ગણવામાં નહીં આવે અને એમને જે જંગલ સંરક્ષણ અધિનિયમ છે એના અંદર પણ એમને લેવામાં નહીં આવે કે આ વન વિભાગમાં પણ લેવા નહીં આવે। તો આ જે ચુકાદો આવ્યો છે જેનાથી ખનન માફિયાઓને રેડ કાર્પેટ પાથરી આપવાની આખી એક સિસ્ટમ તૈયાર થયેલી છે અને આ સરકારોએ આ પ્રકારનું આખું સરકારે સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારનું ચુકાદા માટે એમણે શું જરૂર પડી કે ત્યાં દાખલ કરવું પડ્યું, એટલે આખા અરવલ્લીને એક કાયદાકીય રૂપ આપીને એમને ખનીજ માફિયાઓને કાયદેસર કરીને એનું ખનન કરવા માટેનો માર્ગ મોકળો બનાવવા માટે જે સરકારે કર્યું છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમે સરકારને કહેવા માગીએ છીએ અરવલ્લી પર્વતમાળો 2.5 અબજ વર્ષ પહેલાંની છે અને આ માત્ર પર્વતો નથી, પહાડો નથી, આ તમામ લોકોની આસ્થાના કેન્દ્ર છે। આમાં જે નીકળતી સાબરમતી, બનાસ જેવી કેટલીય નદીઓ એ આ વિસ્તારના લોકોની જીવાદોરી સમાન છે। અમારા અસ્મિતાની વાત હોય, પર્યાવરણ પ્રકૃતિની વાત હોય, ત્યારે જે પણ એમને છીનવવા માટેના પ્રયાસો સરકારે કર્યા છે ત્યારે રાજસ્થાનમાં પણ પૂરજોશથી વિરોધ થાય છે, હરિયાણાના લોકો પણ વિરોધ કરે છે અને દિલ્હીના લોકો પણ વિરોધ કરે છે। ત્યારે આજે અમે ગુજરાતથી શરૂઆત કરી છે, આજે હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને આવનારા દિવસોમાં અમને જરૂર પડશે તો અમે ગાંધીનગર અને દિલ્હી સુધી કૂચ કરવા માટે લાખો સંખ્યામાં પણ ઉતરવાના છે। અચ્છા, આ મુદ્દે કેન્દ્ર સુધી વાત પહોંચાડવામાં આવી છે ખરી કે ભાઈ ગુજરાતમાં પણ આનો વિરોધ છે અને ખાસ કરીને જે નિર્ણય છે તે નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે, સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ક્યાંય જવામાં આવશે? જે પ્રકારે હેશટેગ ચાલે છે અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવો, જેના કારણે ખુદ કેન્દ્ર સરકારના મંત્રી ભૂપેન્દ્ર યાદવે 2 વખત ખુલાસા કરવા પડ્યા છે, પણ એમના ખુલાસાઓ તમે જોજો, મેં પણ 2-3 વાર સાંભળ્યા છે, એમના ખુલાસાઓ સવાલો ઊભા કરે છે। તમને તો શું જરૂર પડી કે તમારે સુપ્રીમ કોર્ટમાં જવું પડે અને સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય રીતે એક આખો કાયદાની ભાષામાં એક સુપ્રીમ કોર્ટ આદેશ કરે અને તમે ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે, તમે ખનન માફિયાઓના કહેવા પ્રમાણે એમને રેડ કાર્પેટ જે આપો છો એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અને જે ભૂપેન્દ્ર યાદવે જે ચોખવટ કરી એમાં પણ ઘણા સવાલો છે, એટલે આ સરકારને અમે કહેવા માગીએ છીએ કે આ પહાડો, આ પ્રકૃતિ એ હજારો વર્ષથી અહીંયા છે અને એમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસ નહીં કરો। તમે એક બાજુ એક પેડ માં કે નામ આપણા વડાપ્રધાન શ્રી દેશ વિદેશમાં જઈને બોલે છે અને અહીંયા આખું ને આખું જંગલ ઉદ્યોગપતિઓને આપવાની વાત છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। ચૈતરભાઈ, ખાસ જો અરવલ્લીની પહાડો હટાવી દેવામાં આવે તો કુદરતી કેટલું નુકસાન મોટું થઈ શકે? સૌપ્રથમ તો આ પહાડીઓ એક આખા થારના રણને અટકાવે છે, એનાથી આખું વાયુનું સંતુલન થાય છે, વરસાદનું સંતુલન થાય છે, એમાંથી જે નદીઓ નીકળે, અહીંયા નજીકમાંથી સરસ્વતી નદી નીકળે છે, ત્યારે એ નદીઓથી આખા વિસ્તારને પાણી મળે છે, એનું ખેતીનું સિંચાઈ થાય છે। તો આ અરવલ્લીઓમાં જ આ પ્રકારની ખનનની પ્રવૃત્તિઓ કરવામાં આવશે તો તમામ જીવસૃષ્ટિ, માનવ સૃષ્ટિ અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થવાનું છે, જેના કારણે પાણીના સ્તર પણ નીચે જવાના છે, નદીઓ પણ સુકાવાની છે અને સિંચાઈ માટે પાણીઓ પણ નથી મળવાનું, તો અનાજ પણ નથી પાકવાનું અને અનાજ નહીં પાકવાનું તો લોકોને સીધી અસર એના પરથી થવાની છે, એટલે ખૂબ મોટી પર્યાવરણ સંતુલન પર અસર થવાની છે। એટલા માટે આજે અમે હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયા છે। અરવલ્લી બચાવો, પર્યાવરણ બચાવોના નારા સાથે અમે આજે સરકારને સતેજ કરીએ છીએ કે આમાં પુનઃ વિચાર કરવામાં આવે, ખંડન કરવામાં આવે અને આ અધ્યાદેશ ફરી લેવામાં આવે એવી અમારી માગણી છે।
અચ્છા, હજી પુનઃ વિચારણા બાબતની કોઈ શક્યતા નહીં દેખાય તો આગામી કાર્યક્રમ કેવા રહેશે? આગામી કાર્યક્રમ અમે રાજસ્થાનના તમામ સંગઠનોના લોકો સાથે સંકલન કરીશું, હરિયાણાના લોકો સાથે, દિલ્હીના લોકો સાથે અને ગુજરાતના, માત્ર આ ઉત્તરીય ગુજરાત નહીં, દક્ષિણ ગુજરાતથી માંડીને બધા જ લોકો અરવલ્લી પહાડોને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર અને દિલ્હી તરફ અમે કૂચ કરીશું. લાખોની સંખ્યામાં અમે દિલ્હી તરફ કૂચ કરીશું. જે પ્રમાણે અત્યારે હાલ દિલ્હીની જે વાતાવરણની વાત કરવામાં આવે તો જે પોલ્યુશન વાળું વાતાવરણ હાલની સ્ટેજે જોવા મળી રહ્યું છે, જો આ પહાડો હટાવી દેવામાં આવે તો આનાથી કેટલી વિપરીત પરિસ્થિતિ હજી ઊભી થાય? આજે તમે દિલ્હીનો AQI તમે જુઓ છો, શું પરિસ્થિતિ છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી તો રોજના ભાજપના નેતાઓ એના પર સવાલો ઉઠાવતા હતા. હવે હમણાં એમની સરકાર છે તો એમની સરકારમાં કેમ એમને દિલ્હીનું પોલ્યુશન કંટ્રોલમાં નથી રહેતું, યમુના કેમ શુદ્ધ નથી થતી, એના સરકારે ખુલાસા કરવા જોઈએ. અને મારે તો વડાપ્રધાન શ્રીને કહેવું છે, તમે એક પેડ માં કે નામ, એક ઝાડ રોપીને અબજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરો છો, વિદેશોમાં એક પેડ માં કે નામની વાતો કરો છો અને અહીંયા આખાના આખા પહાડો, જંગલો તમારા ઉદ્યોગપતિઓને આપવાની વાત કરો છો. શરૂઆતમાં તમે હસદેવના જંગલો આપ્યા, હૈદરાબાદના જંગલો આપ્યા, મુંબઈના જંગલો આપ્યા અને આજે પ્રોજેક્ટના નામે આ વિસ્તારના, ડેવલપમેન્ટના નામે આ વિસ્તારના જંગલો આપવાની તમે વાત કરો છો. એ અમે ક્યારે ચલાવવાના નથી. અમે અમારા છેલ્લા શ્વાસ સુધી આ અરવલ્લી પહાડો, અમારી જળ જંગલ જમીનને બચાવવા માટે અમે લડવાના છે. તો બિલકુલ આપણી જોડે યુવરાજસિંહ જાડેજા બી જોડાયેલા છે, તેમની જોડે વાત કરીશું. યુવરાજસિંહ, જે પ્રમાણે કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સામે આવેલો છે, આ નિર્ણયને કઈ રીતે વખોડી રહ્યા છો? ખાસ કરીને જોવા જઈએ તો TN ગોદાવરામાંનો જે કેસ હતો 1995 તેના અંતર્ગત એક કમિટીની રચના કરવામાં આવી. કમિટીના આધારે એક નિર્ણય કરવામાં આવ્યો, જેમાં જે અરવલ્લીની જે પરિભાષા હતી એ પરિભાષા બદલી નાખવામાં આવી છે. 100 મીટરથી નીચેના જે પર્વતો છે એ પર્વતોને, અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એને ગણતરી કરવામાં નહીં આવે અને 500 મીટરની જેમાં કહી શકાય અંતર છે એને પણ અરવલ્લીમાં એને કન્સિડર કરવામાં નહીં આવે. આ પ્રકારની એક જે પરિભાષા બદલી નાખવામાં આવી છે, તો તેને કારણે ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગપતિઓ છે અને જે મોટા રાજનેતાઓ છે એ આ અરવલ્લી જે ગિરિમાળા છે, જે પર્વતોની જે હારમાળા છે એને ક્યાંક ને ક્યાંક કોરી ખસે અને આ જે ભયસ્થાનો છે એ ભયસ્થાનો લઈને આજે અમે ખેડબ્રહ્માના ખોરજ ખાતે ભેગા થયા છે. અને એમાં અમારો વિરોધ એટલો જ છે કે ભાઈ આ જે બાબતો છે એ બાબતમાં પુનઃ વિચાર કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ નિર્ણય જે છે એ પાછો ખેંચવામાં આવે. કેમ કે જો અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ફક્ત કહી શકાય કે પહાડો નથી, એ કહી શકાય કે ગિરિમાળાઓ જે છે એ કોઈ ડુંગર, બધા જ ભેગા થઈને જે ડુંગરો ભેગા થઈ છે એટલા પૂરતું જ નથી, પણ એમાં એ ગુજરાતની અને ઉત્તર ભારતની જીવાદોરી સમાન છે. અને આ જે જીવાદોરી છે એમાં અનેક આપણે કહી શકાય કે નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ રહેલું છે. એ પછી બનાસ હોય, એ પછી સાબરમતી હોય, એ પછી વાત્રક હોય કે પછી અન્ય નદીઓ જે છે એનું ઉદ્ગમ સ્થાન પણ રહેલું છે. અને જે પ્રજાતિઓ છે એ હજારો પ્રજાતિઓ આમાં ક્યાંક ને ક્યાંક વાસ કરી રહી છે, તો તેને પણ ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચશે. અને જે ઉદ્યોગપતિઓ છે એ આને જ્યારે કોરી ખાવાના છે, આ અરવલ્લી જે છે એ ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગપતિઓ છે એને સોનાની ખાણ લાગી રહી છે. અને એ સોનાની ખાણ ઉપર અત્યારે ઉદ્યોગપતિઓની નજર, એનો ડોળો એ આની ઉપર છે, કારણ કે જેની અંદર અમૂલ્ય સંપદાઓ આવેલી છે એ સંપદાઓ ઉપર એ ઉદ્યોગપતિઓ અને મોટા રાજનેતાઓનો ડોળો છે. અને એને કારણે ક્યાંક ને ક્યાંક આનું ખનન, જે ભૂમાફિયાઓ છે, જે ખાણ માફિયાઓ છે, જે ખનન માફિયાઓ છે, જે જમીન માફિયાઓ છે, એનો ડોળો એ આની ઉપર રહેલો છે. એ અમે જરા પણ ચલવી નહીં લઈએ. આવનાર દિવસોની અંદર આગળ જે પણ રીતે લડત લડવી પડે એના માટે અમે સંપૂર્ણ તૈયાર છીએ. 700 કિલોમીટરની આ હારમાળા જે છે એ 700 કિલોમીટરની હારમાળા ફક્ત ગુજરાત નહીં, રાજસ્થાન હોય, એ હરિયાણા હોય કે દિલ્હી સુધી આ હારમાળા પહોંચેલી છે. અને આ જે હારમાળા છે એને જે જોવા જઈએ તો અરવલ્લીનો ભાગ ગણવામાં નહીં આવે. આ પ્રકારનો જે ચુકાદો છે એને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ. ચૈતરભાઈ, એક સવાલ તમને કરીશ કે જ્ઞાનીબેન ઠાકોર છે, જે સાંસદ સભ્ય છે, તે પણ આને લઈને વિરોધમાં સામે આવ્યા છે, તો આગામી સમયમાં જોડે રહીને આનો વિરોધ કરવામાં આવશે? હા, કરીશું, બધા સાથે રહીને કરીશું. અમે તો રાજસ્થાનના લોકોના પણ સંપર્કમાં છે, હરિયાણાના લોકોમાં પણ સંપર્કમાં છે, દિલ્હીના લોકોના પણ સંપર્કમાં, ચારેય રાજ્યોના લોકો અને પૂરા દેશના લોકો પણ આમાં જોડાશે. જે પર્યાવરણ પ્રેમીઓ છે એ તો સારા દેશના લોકોને જોડીને આવનારા દિવસોમાં દિલ્હી કૂચ કરવી પડશે, તમે કરીશું. તો બિલકુલ આ હતા ચૈતર વસાવા કે જે આગામી સમયમાં આ જે અરવલ્લીની હારમાળા છે તે બચાવવા માટે જે રીતે લડત આપવી પડે તે રીતે લડત આપવા માટે તૈયાર છે. સાથે જ રાજસ્થાન હોય, હરિયાણા હોય કે દિલ્હી હોય, તમામ લોકો સાથે મળીને જે આગામી રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે. ત્યારે આ અરવલ્લીની જે હારમાળાઓ છે તેને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.